નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિષય લઈને. હવે આ જે વિષય છે એનું નામ છે પ્રસિદ્ધ યોગ. હવે આનો જે અગાઉ મેં આનો વિડીયો બનાવેલો છે, આ એનો બીજો ભાગ છે. તો જો આ વિડીયોને આપને સમજવો હોય તો આપ સૌને નમ્ર વિનંતી કે મારા આગળના વિડીયોને ખાસ જોવો, જેથી કરીને આપણને સમજ પડશે કે આ યોગ કેવી રીતે બને છે. હવે અગાઉના જે વિડીયોમાં મેં આપને જણાવેલ હતું કે આ યોગ છે એ ગુરુ એટલે કે બૃહસ્પતિ અને શનિથી આ યોગ બનતો હોય છે. અગાઉ મેં એમાં એ પણ જણાવેલું હતું કે આ યોગ યુતિ દ્રષ્ટિ સંબંધથી બનતો હોય છે, પરાવર્તનથી બી બનતો હોય છે. અને ચતુર્થ ભાવમાં ગુરુ હોય અને દસમ ભાવમાં શનિ હોય તો આ યોગની પ્રબળતા ખૂબ જ વધી જતી હોય છે. જાતક 45 વર્ષ પછી ક્યાંક ને ક્યાંક જેની ખ્યાતિ પ્રાપ્ત કરવાની મહેચ્છા છે અથવા તો જે લાલસા છે એ પ્રબળ બનતી હોય છે અને એમાં એ ક્યાંક ને ક્યાંક એ સફળ પણ બનતો હોય છે. આ યોગની જે શરૂઆત કરું છું અત્યારે, એમાં હું એક કુંડળી આપની સમક્ષ રજૂઆત કરું છું. આ જે કુંડળી છે એ શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે. હવે આ કુંડળીમાં આ યોગ એટલો બધો પ્રબળ બને છે કે એવું કહેવાય છે કે રંકમાંથી રાજા. આપ સૌને આનો ખ્યાલ છે. તો ચાલો શરૂઆત કરીએ કે કુંડળી વિશ્લેષણનું. હવે આ જે કુંડળી છે એ વૃશ્ચિક લગ્નની કુંડળી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની. આમાં જોવામાં આવે છે કે જે દસમ ભાવ છે એની અંદર શનિ અને શુક્ર છે અને ચતુર્થ ભાવમાં ગુરુ બિરાજમાન છે. હવે અગાઉના વિડીયોમાં મેં આપને કહેલું હતું કે જે શનિ છે એ કર્મનો ભાવ છે અને દસમ ભાવમાં બેસેલો છે, એટલે એ કર્મઠ પણ બનાવે છે જાતકને. અને જે ચતુર્થ ભાવ એટલે કે જે ચોથો ભાવ છે એ જનતાનો ભાવ છે, જનતાની સેવા કરવાનો ભાવ છે. હવે આ જે કુંડળીથી આપ જોશો તો એમાં પાકો ખ્યાલ આવશે કે મોદી સાહેબને આપને ખબર છે કે નાનપણમાં એમની પરિસ્થિતિ શું હતી. આફ્ટર 45 પછી એ ગુજરાતના મુખ્યમંત્રી બને છે અને અત્યારે હાલમાં એ ભારતના વડાપ્રધાન પદે બિરાજેલા છે. પૂરા જગતમાં એમની ખ્યાતિ ફેલાયેલી છે.